નમસ્તે મિત્રો, મારું નામ છે કુંદન પટેલ, ઘટક દેત્રોજ, જિલ્લો અમદાવાદ અને ગામ છે રામપુરા અને સેજો પણ રામપુરા જ છે. ઘણા ટાઈમથી વિડીયો હું બનાવી રહી છું અને તમારા લોકોના સપોર્ટથી મારી ચેનલ બી અપડેટ થઈ રહી છે અને આવી રીતના તમે બધા પ્રેમ આપતા રહેજો અને જેને પણ હજુ પણ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દેજો. દિવાળીની ઉજવણી કરી રહી છું હું. આપ શ્રી જોઈ રહ્યા છો, પહેલાં બી જોયું હશે કે તારા મંદિર છે કે પોપ છે, બાળકો સાથે એવી રીતના આપણે ઉજવણી કર્યા વગર મેં આ વખતે નવો વિચાર કર્યો કે બાળકોને એવું હું આપું કે એનાથી એનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને જે પર્યાવરણને નુકસાન થાય છે એ બી ના થાય. કે જે જ્યારે પણ આપણે તારા મંદિર છે કે પોપ છે, કોઠી છે, બધું ફોડીએ છીએ ત્યારે કેટલું ગંધરપને બધું હવામાં જાય છે એટલે તમે સ્વાસ્થ્યને નુકસાન થાય છે. અને મીઠાઈ જ્યારે બાળક ખાય છે તો તેનું પણ સ્વાસ્થ્ય ખરાબ થાય છે કે ઘણી જગ્યાએ દરોડા પડતા હોય છે કે ઘી નકલી વાપરે છે, બધું યુઝ ઓરિજિનલ થતું નથી. તો આ વખતે નવી પહેલ કરી કે એ બધા બાળકોને મેં મારા જે લાભાર્થી છે, જે બાળકો છે એ બધા બાળકોને મેં એક કપ આપ્યો છે. એ કપની અંદર બાળકો દૂધ પીશે અને કહ્યું કે દૂધ પીવાનું, ચા પીવાની નથી. અને કાજુ બદામનું બધું મિક્સ કરીને એક પેકિંગ કરી દીધું છે, એટલે કે મીઠાઈની જગ્યાએ અને કપ આપ્યા. એટલે કે બધા બાળકો રોજ સવારે ઉઠીને મને યાદ કરશે અને રોજ કહેશે કે ના, મારા બેને કીધું હતું કે કપની અંદર દૂધ જ પીવાનું, ચા પીવાની નથી. એટલે તે બાળકો મમ્મી જોડે ચા માગશે નહીં, દૂધ પીતા થઈ જશે. કે ચા દૂધનો ઘણા બધાને એવું હોય કે ચા દૂધ મિક્સ કરશું, પણ મેં કહ્યું કે ચા આમાં પીવાની નથી, દૂધ જ પીવાનું છે. એટલે કે વાલીને બી ફાયદો થાય કે બાળક ચા નહીં માગે અને એ પ્રમાણે એમની ચાની ટેવ ઓછી થઈ જશે. હા, ચા દૂધ મિક્સ આપો પણ થોડી ચાલો, દૂધ વધારે લો. એમ કરતાં બાળકનું સ્વાસ્થ્ય સારું રહેશે અને મારા બાળક હંમેશા સ્વસ્થ રહે અને જે અત્યારે કુપોષણ વધારે ચાલી રહ્યું છે એમાંથી મુક્ત બની જાય, તેના માટે મારી આ નવી પહેલ છે. અને મારા વાલી મિત્રો બી મને બહુ સહકાર આપે છે. એના બદલ હું મારા વાલી મિત્રોને હું ધન્યવાદ કહું છું અને યુટ્યુબર ફેમિલી છે તે લોકોનો બી દિલથી ધન્યવાદ. થેન્ક યુ. હેપ્પી દિવાળી, સાલ મુબારક.